બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવો પ્રશ્ન નંબર 25। મિત્રો, આ પ્રશ્નના જવાબમાં આપણે ડી બ્રોગલી અધિતર્કમાં ડી બ્રોગલી તરંગલંબાઈના વિવિધ સૂત્રો જોશું। આ સૂત્રોનો ઉપયોગ કરી ઘણા બધા એમસીક્યુ અને સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા સોલ્વ કરીશું। બોર્ડની પરીક્ષામાં થિયરી માટે તો આ પ્રશ્ન અગત્યનો છે જ, પરંતુ એમસીક્યુ અને દાખલા માટે પણ આ પ્રશ્નનો જવાબ ખૂબ જ અગત્યનો છે। એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ આ પ્રશ્નનો જવાબ સમજીને તૈયાર કરવાનો છે। તો જોઈ લઈએ પ્રશ્ન નંબર 25। ડી બ્રોગલી અધિતર્ક લખો। ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર મેળવો। ડી બ્રોગલી નામના સાયન્ટિસ્ટે એવું વિચાર્યું કે વિકિરણને લગતી વિવિધ ઘટનાઓ જેવી કે ધ્રુવીભવન, વક્રીભવન અને પરાવર્તન, આ ઘટનાઓ તરંગ સ્વરૂપે આપણે સમજાવી શકીએ છીએ। તેવી જ રીતે વિકિરણને લગતી વિવિધ ઘટનાઓ જેવી કે ક્રોમ્પટન અસર અને ફોટો ઇલેક્ટ્રિક અસર, એ સમજવા માટે વિકિરણનું કણ સ્વરૂપ એ ઉપયોગી થાય છે। એને તરંગ સ્વરૂપે લઈ આ ઘટનાઓ સમજાવી શકાતી નથી। એના ઉપરથી ખબર પડી કે વિકિરણને બે સ્વરૂપો હોઈ શકે। અમુક ઘટનાઓ તરંગ સ્વરૂપે સમજાવી શકાય, તો અમુક ઘટનાઓ એ વિકિરણને કણ સ્વરૂપે લઈ અને સમજાવી શકાય। એના આધારે ડી બ્રોગલી નામના સાયન્ટિસ્ટે એવું વિચાર્યું કે જો વિકિરણને દ્વૈત સ્વરૂપ હોય, દ્વૈત એટલે કે બે સ્વરૂપ હોય, તો દ્રવ્યને પણ દ્વૈત સ્વરૂપ હોવું જોઈએ। કારણ કે આપણું જે બ્રહ્માંડ છે એ મુખ્યત્વે બે ઘટકોનું બનેલું છે, દ્રવ્ય અને વિકિરણ। તો વિકિરણ દ્વૈત સ્વરૂપ ધરાવે છે, તો દ્રવ્ય પણ દ્વૈત સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ। કારણ કે આપણું જે કુદરત છે, આપણું જે બ્રહ્માંડ છે, એ હંમેશા સમમિતિ ધરાવે છે। તો એના આધારે એ ડી બ્રોગલી નામના સાયન્ટિસ્ટે એવો વિચાર કર્યો, એવો અધિતર્ક આપ્યો કે દ્રવ્યને પણ બે સ્વરૂપ હોવા જોઈએ। આના ઉપરથી ડી બ્રોગલીએ જે અધિતર્ક આપ્યો છે એમાં એણે એક સૂત્ર આપેલું છે, લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી। લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી। હવે આ લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી સૂત્ર છે, એમાં એચ છે એ પ્લાન્ક અચળાંક છે, પી છે એ કણનું વેગમાન છે, અને લેમ્ડા છે એ તરંગ લંબાઈ છે। તરંગ લંબાઈ તરંગની હોય, વિકિરણની હોય। તો ડાબી બાજુ જે લેમ્ડાનું જે પદ છે એ તરંગ સ્વરૂપ દર્શાવે છે, અને જમણી બાજુ જે પી એટલે કે વેગમાન છે, વેગમાનનું સૂત્ર હોય છે પી ઇઝ ઇક્વલ્સ ટુ એમવી, એટલે કે એમાં દળ આવે છે। દળ કોને હોય? તો કે જે કણ હોય એને દળ હોય, એટલે એ છે એ કણ સ્વરૂપ રજૂ કરે છે। તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં તરંગ અને કણ એમ બંને સ્વરૂપો એ રજૂ થાય છે। એટલે આપણે એવું કહી શકીએ કે વિકિરણ જે છે એ જેવી રીતે દ્વૈત સ્વરૂપ ધરાવે છે, તેવી રીતે દ્રવ્ય પણ દ્વૈત સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ। અને એની તરંગ લંબાઈનું સૂત્ર, કોઈ કણની તરંગ લંબાઈ શોધવી હોય તો એનું સૂત્ર લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી પરથી અથવા લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન એમવી પરથી તમે શોધી શકો છો। આ જે સમીકરણ છે મિત્રો, તેને ડી બ્રોગલી સમીકરણ કહેવામાં આવે છે, અને ડાબી બાજુ જે લેમ્ડાવાળું પદ છે તેને ડી બ્રોગલી તરંગ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે। હવે મિત્રો, આપણને પરીક્ષામાં તરંગ લંબાઈ શોધવાના કોઈ દાખલા કે એમસીક્યુ પૂછાય તો જો ડી બ્રોગલી શબ્દ હોય કે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો, અથવા રકમમાં ડી બ્રોગલી તરંગ લંબાઈ આપેલી હોય, તો લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી અથવા તો લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન એમવી વાળા સૂત્રોનો ઉપયોગ કરવાનો છે।
બાકી આપણે એઝ ઇટ ઇઝ જે સૂત્રો લેમડા માટે યુઝ કરીએ છીએ, સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ લેમડાવાળા, ઈ ઇઝ ઇક્વલ્સ ટુ HC અપોન લેમડા, આ બધા સૂત્રો ઉપરથી આપણે ગણવાનું થાય. તો ડી બ્રોગલી જે સમીકરણ છે એના ઉપરથી તમે એ કોઈ દ્રવ્યની તરંગ લંબાઈ શોધવી હોય તો લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી સૂત્રનો ઉપયોગ કરી અને શોધી શકો છો. હવે ફોટોન માટે પણ આપણે જોયું હતું કે એના વેગમાનનું જે સૂત્ર હતું એ તો પી ઇઝ ઇક્વલ્સ ટુ HF અપોન સી. પી ઇઝ ઇક્વલ્સ ટુ HF અપોન સી એ સૂત્ર આપણે જોયું હતું. હવે મિત્રો એને આપણે કન્વર્ટ કરવું છે આ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પીના સ્વરૂપમાં. તો આપણે જાણીએ છીએ કે આવું સૂત્ર છે સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ લેમડા. એટલે જો આપણે સી બાય એફ કરીએ તો આપણને લેમડા મળે. તો અહીંયા સી બાય એફ આપણે કરીએ તો છેદમાં આપણને લેમડા મળે. હવે લેમડાને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને એચ અપોન પી આવું સમીકરણ મળે. આ જે સમીકરણ છે એ ડી બ્રોગલી સમીકરણ છે. એમાં જે લેમડા છે એ ડી બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ છે. તો આમ આ સમીકરણને આપણે ફોટોન માટે આપણે જે સમીકરણ જોઈ ગયા હતા તેની સાથે આપણે સાંકળી શકીએ છીએ. તો આપણે કહી શકીએ કે વિકિરણનો જે ફોટોન છે એ ઉર્જા અને વેગમાન ધરાવે છે. હવે મિત્રો આપણે આ જે પ્રશ્ન છે એને શબ્દસહ ડિટેલમાં જોઈ લઈએ, કારણ કે બહુ અગત્યનો પ્રશ્ન છે એટલે આપણે એક પણ લાઈન એની મિસ કરવા માંગતા નથી. તો ડી બ્રોગલી અધિતરક લખો અને એની તરંગ લંબાઈનું સૂત્ર મેળવો. તો જો વિકિરણને દ્વૈત સ્વરૂપ હોય, આપણે જોયું હતું વિકિરણનું દ્વૈત સ્વરૂપમાં ધ્રુવીભવન, વક્રીભવન, પરાવર્તન જેવી ઘટનાઓ તરંગ સ્વરૂપે અને ક્રોમ્પટન અસર અને ફોટોઇલેક્ટ્રિક અસર એ કણ સ્વરૂપે સમજાવી શકાય છે. આમ તરંગ અને કણ એમ બંને સ્વરૂપી ધરાવે છે એટલે વિકિરણ દ્વૈત સ્વરૂપ ધરાવે છે. તો કુદરતમાં રહેલો જે દ્રવ્યો છે એટલે કે કણ છે એ પણ તરંગ સ્વરૂપે રજૂ કરી શકાતો હોવો જોઈએ. આવું ડી બ્રોગલી નામના સાયન્ટિસ્ટે વિચાર્યું. આ પ્રશ્ન પરથી ઈસવીસન 1924માં ડી બ્રોગલીએ નીચે મુજબનો અધિતર્ક રજૂ કર્યો કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. એટલે કે દ્રવ્ય પણ તરંગ સ્વરૂપે રજૂ કરાતી હોવો જોઈએ. દ્રવ્ય માત્ર કણ સ્વરૂપે નહીં પણ તરંગ સ્વરૂપે પણ એને રજૂ કરી શકાતો હોવો જોઈએ. કારણ કે પ્રકૃતિ જે છે આપણી એ સમમિતિ ધરાવે છે. કુદરત જે છે એ બે પ્રકારના સ્વરૂપોથી બનેલું છે, દ્રવ્ય અને વિકિરણ. તો જેમ વિકિરણ દ્વૈત સ્વરૂપ ધરાવે છે તેમ દ્રવ્ય પણ દ્વૈત સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ. એના ઉપરથી એને એક સમીકરણ આપેલું છે. પી જેટલું વેગમાન ધરાવતા કણની તરંગ લંબાઈનું સમીકરણ જે છે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી એચ અપોન એમવી, જ્યાં એમ છે એ કણનું દ્રવ્યમાન, વી કણની ઝડપ અને એચ એ અચળાંક છે. આ સમીકરણને ડી બ્રોગલી સમીકરણ અને લેમડાને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહેવામાં આવે છે. આમ આપણે કહી શકીએ કે ડી બ્રોગલી સમીકરણ છે એ દ્વૈત પ્રકૃતિ એ ધરાવે છે. સમીકરણની ડાબી બાજુ જે લેમડા છે એ તરંગ સ્વરૂપ રજૂ કરે છે, તો જમણી બાજુ જે પી છે એ કણ સ્વરૂપ એ રજૂ કરે છે. આમ એક જ સમીકરણમાં બંને સ્વરૂપો આપણે જોઈ શકીએ છીએ. ફોટોન માટે આપણે વેગમાનનું સૂત્ર જોઈ ગયા હતા HF અપોન સી. સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ લેમડાનો ઉપયોગ કરીને સી બાય એફ ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા મૂકીએ તો છેદમાં લેમડા આવશે એટલે પી ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન લેમડા, એટલે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી સમીકરણ આપણને મળી શકે. તો આમ આપણે કહી શકીએ કે ડી બ્રોગલી સમીકરણ જેવું જ આનું આપણને ફોટોન માટેનું જે સમીકરણ છે એ મળે છે. આમ ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈને વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ સાથે આપણે સાંકળી શકીએ, કારણ કે બંને સમીકરણો આપણને સેમ મળ્યા છે. એટલે આપણે કહી શકીએ કે વિકિરણનો ફોટોન એ ઉર્જા અને વેગમાન ધરાવે છે. સમીકરણ એક દર્શાવે છે કે જે કણનું દળ મોટું હોય કે જે કણની ઉર્જા એટલે કે આવૃત્તિ એફ મોટી હોય તેના માટે તરંગ લંબાઈ લેમડા એ નાની મળે છે. સૂત્ર ઉપરથી જોઈ શકાય કે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન એમવી. એમ મોટો તો લેમડા નાનો મળે, કારણ કે લેમડા છે એમના વ્યસ્ત પ્રમાણમાં થશે. એટલે નાના લેમડા માટે મોટા દળ માટે લેમડા છે એ નાનો મળશે, એવું આપણે સમીકરણ પરથી જોઈ શકીએ છીએ.
બીજી એક અગત્યની બાબત કે કોઈ ઇલેક્ટ્રોનની વાત કરીએ 9.1 × 10⁻31 kg દળવાળા કોઈ ઇલેક્ટ્રોનને જો 20 મીટર પર સેકન્ડની ઝડપથી આપણે ગતિ કરાવીએ તો એની તરંગ લંબાઈ આપણે શોધવી હોય તો આ સમીકરણનો ઉપયોગ કરીએ. લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv 6.625 × 10⁻34 ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 અને એને 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરાવીએ તો આ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ અને કેલ્સીમાં સાદુરૂપ આપીએ એટલે આપણને ઇલેક્ટ્રોનની પણ તરંગ લંબાઈ છે એ મળી શકે. તો આમ કણનું તરંગ સ્વરૂપ આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ. તો આ તમે સાદુરૂપ આપો એટલે તમને જે લેમ્બડા મળશે એ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ છે એ મળશે. એવી જ રીતે મિત્રો આપણે તરંગ લંબાઈ જે છે એ કોઈ વોલ્ટેજ ઉપરથી શોધવી હોય તો એના માટે આપણે થોડું વિચારવું પડે કે આપણે જાણીએ છીએ કે 1/2mv² જે ગતિ ઉર્જા છે એને EV સાથે સરખાવી શકાય કારણ કે વોલ્ટેજના સ્વરૂપમાં હવે આપણે તરંગ લંબાઈનું સમીકરણ લાવવું છે. તો એના માટે હવે આપણે એવું વિચારીએ કે ઉપર નીચે m વડે ગુણીએ તો m²v²/2m ઉપર નીચે m વડે ગુણ્યું એટલે EV આવું લખી શકાય. m²v² એટલે લખાશે p²/2m ઇઝ ઇક્વલ્સ ટુ EV. હવે આપણે આપણે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p સૂત્ર એટલે પીને સૂત્રનો કરતા બનાવવો છે એટલે પહેલાં p² ને બનાવીએ તો થશે 2mE∠V અને વર્ગમૂળ કાઢી નાખીએ એટલે √2mEV થશે. હવે તરંગ લંબાઈનું જો સમીકરણ લખીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p માં પીની જગ્યાએ કિંમત મૂકીએ તો √2mE∠V આવું સમીકરણ થશે. હવે આ સમીકરણને હું આમ પણ લખી શકું છું લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/√2m. આ EV જે છે એ ઉર્જા છે ને ઉર્જાને હું E વડે દર્શાવી શકું છું. તો જો રકમમાં ઉર્જા આપી હોય અને તરંગ લંબાઈ શોધવી હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/√2m અને જો વોલ્ટેજ આપેલા હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/√2mEV સૂત્ર વાપરીશું. જો ઝડપ અથવા તો વેગમાન આપેલું હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv અથવા લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p સૂત્રનો ઉપયોગ કરીશું. મિત્રો હજી એક સૂત્ર છે કે જે વારંવાર એ બોર્ડની એક્ઝામમાં એના MCQ પૂછાતા હોય છે. તો ઉર્જાનું જે સમીકરણ છે એ ઉર્જાના સમીકરણ પરથી આપણે એ મેળવી શકીએ એટલે કે 1/2mv² ઇઝ ઇક્વલ્સ ટુ એ તાપમાન આધારિત સમીકરણ મેળવવું હોય તો આપણે જાણીએ છીએ કે T તાપમાને ઉર્જાનું જે સમીકરણ છે કણની એ ઉર્જા છે એ 3/2 kBT જેટલી હોય છે. હવે આપણે ટીના સ્વરૂપમાં લાવવું છે સમીકરણ એટલે ઉપર નીચે m વડે ગુણી નાખીશું એટલે આપણને આવું કંઈક પદ મળશે 3/2 kBT. આ 2 કેન્સલ થઈ જશે એટલે આને લખાશે p² છે એટલે આપણે સ્ક્વેર રૂટની બદલે 3m kBT આવું મળશે. વર્ગમૂળ કાઢી નાખીએ એટલે √3m kBT આવું પદ મળશે એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p માં પીની જગ્યાએ આપણે મૂકીએ √3m kBT. તો આમ જો તરંગ લંબાઈના જો સમીકરણની વાત કરીએ મિત્રો તો મુખ્યત્વે કેટલા સમીકરણો આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈના જોયા એ હું અહીંયા લખું છું. આ જે હું સમીકરણ લખું છું એ દરેક મિત્રોએ ખાસ તૈયાર કરવાના છે. લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv કારણ કે અમુકમાં વેગમાન આપ્યું હોય અમુકમાં દળ આપ્યું હોય અમુકમાં ઝડપ આપી હોય તો એ પ્રમાણે આપણે જે તે સમીકરણનો ઉપયોગ ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવા માટે કરવો પડે. ત્યાર પછી લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/√3 kBTm હજી હમણાં જ આપણે તાપમાનને અનુરૂપ સમીકરણ જોયું. ત્યાર પછી આગળ વાત કરીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/√3 kBના સ્વરૂપમાં તો આપણે ટી વાળું સમીકરણ લખી નાખ્યું છે તો વોલ્ટેજ વાળું સમીકરણ બાકી છે
તો 2mEV આવું સમીકરણ થશે. ઉર્જાના સ્વરૂપમાં લખવું હોય તો H/√2m E. બસ આટલા સમીકરણો જો તમને યાદ હશે મિત્રો, તો ડી બ્રોગલી તરંગ લંબાઈને અનુરૂપ કોઈ પણ દાખલો તમે ઇઝીલી ગણી શકશો. દળ, વેગ કે વેગમાન આપ્યું હોય તો આ સમીકરણ વાપરશું, વેગમાન આપ્યું હોય તો આ સમીકરણ વાપરશું. દળ કે વેગ આપ્યો હોય, ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવી હોય તો આ સમીકરણ વાપરીશું. તાપમાન આપ્યું હોય અને ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની હોય તો તાપમાન રિલેટેડ તરંગ લંબાઈનું સમીકરણ વાપરીશું. વોલ્ટેજ સાથે સંબંધ દર્શાવતું તરંગ લંબાઈનું આ સમીકરણ છે અને ઉર્જા સાથે તરંગ લંબાઈનું આ સમીકરણ છે. આમ ઉર્જા અને તરંગ લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ λ=H/√2mE થશે. તો આમ આ દરેક સમીકરણો મિત્રો, આ 5 સમીકરણો તમે યાદ રાખશો એટલે ડી બ્રોગલી તરંગ લંબાઈને અનુરૂપ કોઈ પણ દાખલાઓ છે એ આપણે ઇઝીલી ગણી શકશું. અહીંયા આપણને એક ઉદાહરણ પણ આપેલું છે મિત્રો. દાખલા તરીકે બીજું ઉદાહરણ અહીંયા રજૂ કરેલું છે, તો જોઈ લઈએ કે શું આપણને સમજાવવા માંગે છે કે 0.12 kg દ્રવ્યમાન 20 મીટર પર સેકન્ડની ઝડપ ધરાવતા ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. તો m ને v આપ્યા છે એટલે કયું સમીકરણ આવશે? λ=H/mv. બસ એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ. એને અહીંયા p=mv પહેલેથી કરી નાખેલું છે, બાકી આપણે સૂત્ર ડાયરેક્ટ વાપરી શકીએ. λ=H/mv સાદરૂપ આપીશું એટલે આપણને જે બોલ છે કે જે 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરી રહ્યો છે અને 0.12 kgનો છે, એની તરંગ લંબાઈ 2.76 × 10⁻34 મીટર છે. આ ખૂબ નાની તરંગ લંબાઈ છે, માપી ન શકીએ એટલી નાની છે, એટલા માટે આપણે એને દ્રવ્ય તરીકે વિચારીએ છીએ, નહીં કે તરંગ સ્વરૂપે. તો આમ ડી બ્રોગલી તરંગ લંબાઈ એના જે સમીકરણો છે એ આ 5 સમીકરણો તમે તૈયાર કરી લેશો એટલે ડી બ્રોગલી અધિતર્કને રિલેટેડ કોઈ પણ દાખલાઓ છે ખૂબ જ ઇઝીલી આપણે એ ગણી શકીશું. અને થિયરી પણ બહુ ઇઝી છે, એ આપણે જોઈ છે. એમાં શરૂઆત આપણે કરી છે કે જેવી રીતે વિકિરણ દ્વૈત સ્વરૂપ ધરાવે છે તેવી રીતે દ્રવ્ય પણ દ્વૈત સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ, કારણ કે કુદરત છે એ સમમિતિ ધરાવે છે હંમેશા. આમ દ્રવ્ય દ્વૈત સ્વરૂપ ધરાવતું હોય તો એનું સૂત્ર λ=H/p યુઝ કરી શકીએ. એમાં લેમડા છે એ તરંગ રજૂ કરે છે અને p જે છે એ કણ સ્વરૂપ રજૂ કરે છે. આમ બંને સ્વરૂપોને એકબીજા સાથે સંબંધ દર્શાવતું આ ડી બ્રોગલી સમીકરણ λ=H/p છે અને એની તરંગ લંબાઈનું સમીકરણ λ=H/p, જેમાં લેમડા છે એ ડી બ્રોગલી તરંગ લંબાઈ છે. ત્યારબાદ આપણે અલગ અલગ વોલ્ટેજ આધારિત, ઉર્જા આધારિત, તાપમાન આધારિત અલગ અલગ સમીકરણો જોયા અને એ સમીકરણો પરથી હવે આપણે દાખલાઓ ગણવાના થશે. થેન્ક યુ. ડી બ્રોગલી અધિતર્કના સૂત્રો આધારિત થોડા ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલા જોઈ લઈએ. ઉદાહરણ 11.4 રકમ સમજીએ. 5.4 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને બી વિભાગમાં 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? અહીં સ્પષ્ટ લખેલું છે ડી બ્રોગલી તરંગ લંબાઈ. એટલે રકમમાં આપણને જે ક્વોન્ટિટીઝ આપેલી છે એનો આપણે ઉપયોગ કરીશું અને લાગુ પડતું સૂત્ર જે છે, મેં હમણાં તમને 5 સૂત્રો ડી બ્રોગલી તરંગ લંબાઈના કરાવેલા છે. એ 5 સૂત્રો પૈકી કોઈપણ સૂત્ર કે જે લાગુ પડતું હશે એનો આપણે ઉપયોગ કરીશું. રકમમાં આપણને જે આપેલું છે એ ઇલેક્ટ્રોનની પહેલાં તો ઝડપ આપેલી છે એ વિભાગની અંદર 5.4 × 10⁶ મીટર પર સેકન્ડ. ત્યાર પછી ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર હોય છે 9.1 × 10⁻31 kg. અને આપણે જે શોધવાની છે એ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવી છે. તો મિત્રો આપણે સૂત્ર જોયું હતું m અને v વાળું સૂત્ર λ=H/mv. બસ એ સીધી જ કિંમત મૂકીશું એટલે આપણને એનો આન્સર મળી જશે. એચની કિંમત છે 6.625 10⁻34. એમ રકમમાં આપેલો છે 9.1 10⁻31 અને વી જે છે એ છે 5.4 × 10⁶. સાદરૂપ આપીએ એટલે આપણને આ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ
એ આપણને મળી જશે 0.735 × 10⁻⁹ મીટર, એટલે કે 0.735 નેનોમીટર. તો ખૂબ જ સિમ્પલ છે. સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને આન્સર મળી જશે. હવે આપણે બી વિભાગમાં જે શોધવું છે એમાં આપણને દળ પણ આપેલું છે. એ છે 150 ગ્રામ. 150 ગ્રામ દળ ને કેજીમાં કન્વર્ટ કરવું પડશે, એટલે 1000 વડે ભાગવું પડશે, એટલે 0.150 કેજી થશે. રકમમાં ઝડપ પણ આપેલી છે 30 મીટર પર સેકન્ડ. બસ એનું એ જ સૂત્ર λ=h/mv. સૂત્રોમાં કિંમત મૂકીશું 6.625 × 10⁻⁴, m 0.150 અને v 30. સાદરૂપ આપીએ એટલે આપણને આ 150 ગ્રામ નો જે બોલ છે કે જે 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરી રહ્યો છે તેની આપણને તરંગ લંબાઈ મળશે 1.47 × 10⁻⁴ મીટરમાં. તો આ રીતે છે એ ખૂબ જ સિમ્પલી દાખલો ગણી શકાય છે. અહીંયા જે દર્પણવાળાએ જે દાખલાઓ ગણ્યો છે એમાં પહેલાં અલગથી વેગમાન ગણ્યું છે અને પછી λ=h/p સૂત્રનો ઉપયોગ કર્યો છે. તમે ડાયરેક્ટ λ=h/mv પરથી આ દાખલો છે ઇઝીલી સોલ્વ કરી શકો છો. થેન્ક યુ. ઉદાહરણ 11.5 રકમ સમજી લઈએ. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોન, એમની ગતિ ઉર્જાઓ એ સમાન આપેલી છે. મિત્રો અહીં ઉર્જાનો ઉલ્લેખ છે, ખાસ ધ્યાન રાખજો. આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે? એટલે હવે આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ માટે વિચારવાનું છે. ઉર્જાનો ઉલ્લેખ છે, સમાન આપેલી છે, એટલે આપણે એવું સમીકરણ વાપરવું પડશે કે જે ડી બ્રોગલી તરંગ લંબાઈનું ઉર્જા આધારિત હોય અને એનો આપણે ઉપયોગ કરીએ તો આપણને ઇઝીલી આનો આન્સર મળી શકે. તો મિત્રો વિચારીએ તો આપણને 3 કણો આપેલા છે. એ 3 કણો પૈકી એક છે ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોન. ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોન 3 માટે ઉર્જાઓ જે છે એ સરખી આપેલી છે. ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને જે પ્રોટોન છે એની ગતિ ઉર્જાઓ સરખી છે એવું રકમમાં ઉલ્લેખ છે. હવે આપણે એ વિચારવાનું છે કે લેમ્ડા કોની નાની કે મોટી હોય. તો મિત્રો આપણે લેમ્ડાનું ઉર્જા આધારિત સૂત્ર પહેલાં વિચારવું પડે. તો એ આપણે જોઈ ગયા છીએ λ=h/2m_E. આ સૂત્રનો જો ઉપયોગ કરીએ તો આપણે એવું કહી શકીએ કે ઉર્જા સરખી છે, h કોન્સ્ટન્ટ છે, 2 કોન્સ્ટન્ટ છે, એટલે આના ઉપરથી આપણે લખી શકીએ કે લેમ્ડા એ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ 1/√m, કારણ કે બાકી બધી વસ્તુ તો કોન્સ્ટન્ટ છે. તો હવે એમ જો ખબર પડે, એટલે કે દળ જો ખબર હોય ઇલેક્ટ્રોન, આલ્ફા કણ ને પ્રોટોન માટે, તો આપણે લેમ્ડા કહી શકીએ. જેનું દળ વધારે હશે એનો લેમ્ડા નાનો હશે. તો એ વિચારી લઈએ તો ઇલેક્ટ્રોનનું જે દળ છે એ 9.1 × 10⁻⁻27 છે, માસ ઓફ ઇલેક્ટ્રોન. માસ ઓફ પ્રોટોન જે છે એ છે 1.67 × 10⁻⁻27. આ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી ક્યારે આપી ન હોય રકમમાં. માસ ઓફ આલ્ફા કણ, તો આલ્ફા કણ એટલે હિલિયમ ન્યુક્લિયસ કહેવાય. હિલિયમ ન્યુક્લિયસ છે એટલે એના ન્યુક્લિયસની અંદર હિલિયમની અંદર 2He4 હોય. 2He4 નો મતલબ થાય 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. એટલે એના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન જેટલું ટોટલ દળ હોય. એટલે આપણે એવું કહી શકીએ કે ન્યુટ્રોન અને પ્રોટોનનું જે દળ છે એ એપ્રોક્સિમેટલી સેમ છે. એટલે પ્રોટોનના દળ કરતાં 4 ગણું આલ્ફા કણનું દળ વધારે હોય, કારણ કે એમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ગણો તો એપ્રોક્સિમેટલી 4 પ્રોટોન જેટલું દળ એ થયું કહેવાય.
એટલે આપણે કહી શકીએ કે એમ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 4mp, એટલે 4 ગણું દળ વધારે છે. તો હવે આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે અહીંયા આપણી એક મિસ્ટેક છે કે ઇલેક્ટ્રોનનું જે દળ છે એ 9.1 × 10⁻³ છે. એટલે આના ઉપરથી હવે આપણે કમ્પેરિઝન કરવાની છે કે સૌથી નાનું દળ જે છે એ ઇલેક્ટ્રોનનું છે. માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ લેસ ધેન માસ ઓફ પ્રોટોન, અને એનાથી માસ ઓફ પ્રોટોનથી મોટું દળ એટલે માસ ઓફ પ્રોટોન ઇઝ લેસ ધેન માસ ઓફ આલ્ફા કણ. એટલે કે સૌથી મોટું દળ આલ્ફાનું, સૌથી એનાથી નાનું પ્રોટોનનું અને એનાથી નાનું ઇલેક્ટ્રોનનું થયું. તો આના ઉપરથી આપણે કહેવાનું છે કે માસ અને લેમડા છે એ ઇન્વર્સલી પ્રપોઝનલ છે. જે લેસ હશે એ ગ્રેટર થઈ જશે. એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન હવે આપણે જે વાત કરવી છે લેમડાની, તો લેમડા ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ગ્રેટર ધેન લેમડા ઓફ પ્રોટોન ઇઝ ગ્રેટર ધેન લેમડા ઓફ આલ્ફા. આ રીતનો એનો આન્સર થવો જોઈએ. તો આપણે જોઈ લઈએ એના આન્સરમાં. તો આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી અહીં જોઈ શકાય છે કે સૌથી ઊંચી તરંગ લંબાઈ લેમડાની, પછી પ્રોટોનની, ને સૌથી ટૂંકી જે છે એ આલ્ફાની થશે, અને સૌથી મોટી તરંગ લંબાઈ એ ઇલેક્ટ્રોનની થશે. હવે આમાં આપણને જે પ્રશ્નમાં પૂછેલું હતું કે સૌથી ટૂંકી તરંગ લંબાઈ કોની છે, તો આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે સૌથી ટૂંકી તરંગ લંબાઈ એ આલ્ફાની થશે, કારણ કે એનું દળ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સરખામણીમાં વધારે છે, અને દળ છે એ લેમડાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લેમડા પ્રપોઝનલ ટુ 1/√m છે. એટલે એના ઉપરથી કહી શકાય કે જેનું દળ મોટું એનો લેમડા નાનો. એટલે આલ્ફાનું દળ આ બે કણની સરખામણીમાં મોટું હોય એટલે એનો લેમડા એ નાનો થશે. થેન્ક યુ.